ઈ છે ને ભૂવો છે. આ ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે સમજ્યા. આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હોય ને બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો. તમને ના ખબર હોય ને તો કહી દઉં, બાકી એક સમજી લેજે કે હું મારું ગોમ મારું હ, સહન શક્તિ લિમિટ વસ્તુ બરાબર. બાકી તે મારા સોમાન ઉપર, દીપોમાના મંદિર ઉપર અને માતાજી બનાવી દો કે ભાઈ આમ છે તેમ છે, હા મારા હા સમાજમાં આમ હાચા છે હા તેમ ઈ છે. આવ્યો તો. નીતિનભાઈ ઈ વિડીયો ની ના પાડી દીધી. તે હવે ઈ તો ભૂંડો લાગતો હતો, ઓલીના વિડીયો વાયરલ હતા દુનિયાના. એટલે એને શું કીધું, તો અહીંયા આવીને મંદિરે દર્શન કરી લે બેન, હું આમાં નથી, મને તો મૂકી દે તું એમ. એનું કેવું છે, ઈ ભવા હોય ને આ બધું જોવાના, નાના દાણા નાખવાના, એના પૈસા લે, એના યજમાનો સામે ભૂંડો લાગે ને એટલે એને એની યાર પતાવટ કરી નાખી એમ. મારે સ્ટોરી નાખી હતી ને, મારે મને મન થઈ ગયું હતું કે બીક લાગતી હોય ને તો ડાયા થઈને સમાધાન કરવા ન જવાય. નાગરીમાં નથી પડવું ભાઈ. સમજ્યા, મારી મને ઈચ્છા થઈ ગઈ હતી નાખવાની. મતલબ એટલું કે એને શું કર્યું હતું, ફોન કરીને કે ફોન કરી દઉં છું એને, મારો ફોન જાય ને એટલે એ બંધ જ થઈ જશે. નીતિન ભાઈ ના ના તમે ફોન કરશો ને તો એને લાગશે મેં કર્યો એમ. ના 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 કે ના 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 હું ફોન કરીશ ને એટલે બંધ જ થઈ જશે, તમે જોયા કરો, ખાલી તમને કોલ કરું, ફોન મૂકી દે. પછી ડાયો થવા ગયો છે એને ઓલી એને પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે. ભોગવવા ખુલ્લી ચેલેન્જ આલીને કહું, કારણ પરિણામ રૂબરૂ મળશે, રૂબરૂ ભેગો થશે. ફોનથોડ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું. પંજાબ ભાઈ, હરિયાણા ભાઈ, દિલ્હી ભાઈ, ઘેર આવજે બેટા જલ્દી. હું આપણે રૂબરૂ ચિત્ર લીધા. અત્યારે દેવાજ થોડ ગાળો દેતો હતો દુનિયાની, છક્કો કહેવાય કે ભોસડી. અને એના બધા મંદિરમાં, એના માતાજીના મંદિરમાં આવી રેંડીઓ અંદર લીધી, એની શું ઓકાત કહેવાય. હાવ બાયલો ફાતડો. મેં સ્ટોરી નાખી, મેં લખ્યું કઈક ગુજરાતીમાં, હું ભૂલી ગયો. ઈ આ જે કર્યું ને એમાં ઈ ભૂંડો બહુ લાગશે, યાદ રાખજો મારે. તે જે ઘગા ઉભો કરીને તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો ને તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને, અને ગમન હોનથોડ હું હે ને, તું મંદિરના ઓળા લઈને ફરી ને, આખા ગામને બધાને બગાડી, આખા ગામને બધાને જુદા કરી, આખા ગામને તું જે પથારી ફેરવી ને, બરોબર, ઓના સુધી હવે હિસાબ લેવામાં આવશે. ચોપડા તૈયાર રાખજે. તમારે જ્યાં લખું ને ત્યાં કાગળમાં લખી લેજો. આવી વેશ્યાઓને મંદિરમાં લઈને એનું સન્માન કરતો હોય, એ લુખી નો કહેવાય, કે એ હારો નો કહેવાય. દેવાજ કેવડી ગાળું દીધી. ન કરાય એવું યાર. પાછો એને જોયું, એને કીધું ખાલી હા એમ કીધું ને, પછી વાત બીજી ફેરવી નાખી એને. એને સાંભળ્યું હોય તો તમે એ હજી નથી, હું તો આગળ સાંભળી લઈ. હવે કીર્તિના ઓલામાં જ છે ને, કઈ વાંધો નહીં, તો હું જોઈ લઈ. કઈક મને શું તું કઈક નાખો વિડીયો એમ કે સ્ટોરી કે સ્ટેટસ એમ, તો પછી એમ થયું કે માય ગયો, આપડે હું એને જવાબ દેવો. ના ના હવે અગ્રી કઈ નહીં. એના જે ગોબાવું પડશે એ ક્યાંય નહીં જાય. એટલે ડાઈ બને છે ને એની માણે જવાની છે દુનિયાની માનું. હવે તારે આનું પિક્ચર, આનું તને પરિણામ, આનું તને તારે આનો હિસાબ આપવો પડશે અને આનો તને જવાબ આપવો પડશે. મારા સમાન ઉપર જે લખ્યું હોય ને, હવે તારાનો જવાબ આપવો પડશે. તારે દુનિયામાં જ્યાં જવું હોય તો જજે. બાકી તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની હોય, આ દુશ્મની